નાસીરનગરમાં જે જગ્યાએ મકાનો તોડી પાડ્યા તે 1267/3ની જમીન કોર્પોરેશનની માલિકીની છે જ નહીં અને આ જમીન ખાલી કરાવી તેનો પણ દસ્તાવેજ કરવાનો ખેલ ચાલી રહ્યો હોવાની ચર્ચા છે. આસપાસની 1267/1 અને 1267/2ની જમીનો 2025માં સેતુબંધ ઇન્ફ્રા રિયાલિટીના ભાગીદાર પેઢીના શૈલેષ કાછડિયા અને આ પેઢીના સંજય લાખાણીએ ખરીદી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જ્યાં મકાનો તોડ્યા તે નોંધ નંબર 1267/3માં આવેલા હતા. આ જગ્યાના મૂળ માલિક 90 વર્ષના ગુલ પાલિયા છે. જોકે અહીં પાલિયા ડેવલપરના નામે પ્રોજેક્ટ મુકાઈ ગયો છે, જે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટની અરજી થઈ છે. તેમાં પાલિયા ડેવલપર તરીકે શૈલેષ કાછડિયા અને સંજય લાખાણી છે. આ જગ્યા ગામતળમાં આવે છે. આ રસ્તાના ડિમાર્કેશન કરવા હોય તો પણ સિટી સર્વે વિભાગની હાજરી અથવા તેવું જ કરી શકે તેમ છે. હાલમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિમોલેશન બાદ પાલિકા રસ્તો શોધવા નીકળી છે. 1980 બાદ આ રસ્તાની જરૂર પડી ન હોવાથી BMPC એક્ટ મુજબની કાર્યવાહીની પાલિકાને જરૂર પડી ન હતી. ગઈકાલે ટીપીના ટાઉન પ્લાનરોએ સિટી સર્વેમાં નોંધ નંબર 1267/3 વાળી જમીનના નકશા ઉથલાવવામાં આવ્યા હોય તેવી અમને સૂત્રો પાસેથી ચોક્કસ માહિતી મળી છે. આ પ્રકરણમાં મનપાની ટીમ પણ ગૂંચવણમાં મુકાઈ ગઈ હોય તેવી ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે.